સુરતમાં ડ્રગ્સના વેચાણ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ભજીયાથી લઈને આઈસ્ક્રીમની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવે છે। ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે। કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપતા લખ્યું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારના રાજકીય આકાઓના આશીર્વાદ નેટવર્ક ચાલી રહ્યું છે તે સામે આવી રહ્યું છે। ત્યારે કોઈની પણ સેજ શરમ રાખ્યા વગર પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે, પરંતુ આ આરોપીઓને એક દાખલારૂપ સજા થાય તે માટે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે। કોંગી નેતાએ વધુમાં કહ્યું કે ગૃહમંત્રી ઘણીવાર કહેતા હોય છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં, પરંતુ તેમની સાથે જ ડ્રગ્સ પેટલરના ફોટો સામે આવી રહ્યા છે। ત્યારે આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે પોલીસ દ્વારા ગુજરાતના યુવા ધનને ડ્રગ્સથી બચાવવામાં આવે તે માટે પોલીસને આવેદન કરવામાં આવ્યું છે। કોંગી નેતાએ વધુમાં કહ્યું કે ગૃહમંત્રી ઘણીવાર કહેતા હોય છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં, પરંતુ તેમની સાથેના જ ડ્રગ્સ પેટલરના ફોટો સામે આવી રહ્યા છે। ત્યારે આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સની બધીમાંથી બચાવવા માટે પોલીસ દ્વારા આફ્રિકા રહેવા એ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। પાસાનું શાસ્ત્ર પોલીસ ઉગામે તો ભલભલા આ બધીમાંથી મુક્ત થાય અને આવો નશોનો વેપલો કરતા બંધ થાય। કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। અમારી રજૂઆતમાં સૌપ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અને ટીમને અમે અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આરોપીના ફોટાઓ છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી આની ધરપકડ કરી છે, એ માટે અમારા અભિનંદન। અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેના ફોટા હોય, CR પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતાંની ધરપકડ કરી એટલા માટે પોલીસને અભિનંદન। અને બીજું કે આજે 3 દિવસથી આ આરોપીના ભાજપના તમામ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે, તો કેમ ભારતીય જનતા પાર્ટી આ બાબતનો ખુલાસો નથી કરતી? ભૂતકાળમાં આ જ વ્યક્તિએ હિન્દુ વાહિનીના નામે સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી, ઓફિસે તાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હું તો એમ કહ્યું કે હર્ષ સંઘવી એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગારને પકડવામાં નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે। એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટીની શરમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે જે આવનારી યુવા પેઢીને બગાડવાનું કામ કરે છે। અને છેલ્લા 1 વર્ષમાં સુરતમાંથી 3 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, 85 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના ધંધા સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જે બી આરોપીની ધરપકડ કરી હોય અને જામીન છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શહેરના હિત માટે પાસા હેઠળ ધરપકડ કરવી જોઈએ।